માળિયાહાટીના ખાતે હિન્દવા સૂરજ મહાન યોદ્ધા અને અખંડ દેશભક્ત મહારાણા પ્રતાપસિંહ સિસોદિયાની 486મી જન્મજયંતિ શ્રદ્ધા અને ગૌરવભેર ઉજવવામાં આવી હતી. જન્મજયંતિ નિમિત્તે મહારાણા પ્રતાપસિંહજીને સત વંદન કરી તેમની શૌર્યગાથા અને રાષ્ટ્રભક્તિને યાદ કરવામાં આવી હતી. આ અવસરે માળિયાહાટીના સ્થિત મહારાણા પ્રતાપ ચોક ખાતે સ્થાપિત મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાના અનાવરણના 7મા વાર્ષિક દિવસ નિમિત્તે હરતોરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહારાણા પ્રતાપસિંહજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. હાટી ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર સમાજના આગેવાનો, વડીલો અને યુવાનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહારાણા પ્રતાપસિંહજીના આશીર્વાદોને વંદન કરવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. કાર્યક્રમ માટે માનસિકભાઈ લાખાણી, નાનુભાઈ સિદ્ધુ, રાયમલભાઈ ઘનશ્યામસિંહ સિસોદિયા, ભરતસિંહ બલગરિયા સહિતના આગેવાનો દ્વારા વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જય મહારાણા. માળિયાહાટીના હાટી ક્ષત્રિય સમાજ દ્વારા, હાટી ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા આજે મહારાણા પ્રતાપસિંહજીની 486મી જન્મજયંતિ ઉજવવામાં આવી. આજથી 6 વર્ષ પહેલા હાટી ક્ષત્રિય સમાજ અને હાટી ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા મહારાણા પ્રતાપસિંહજીનું સ્ટેચ્યુ અહીં બેહાડવામાં આવેલું હતું. એટલે 6 વર્ષ પૂરાથી 7મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. મહારાણા પ્રતાપસિંહજીની જ્યારથી મૂર્તિ પ્રસ્થાપિત થઈ છે ત્યારથી માળિયા તાલુકાની અંદર નવયુવાનોમાં હોય એ બાળકોની અંદર હોય એક મહારાણા પ્રતાપજીનો ક્રેઝ છે. આ કોણ, આ યોદ્ધા કોણ, શું કામીની યુદ્ધ કર્યા હતા, તો સાર્વભૌમત્વ માટે જેણે એવડી મોટી કુરબાની આપી હતી અને જેને મહારાણાનું બિરુદ મળેલું હતું એ મહારાણા પ્રતાપસિંહજીને જ્યારે બાળકોએ નજર સમક્ષ જોવે છે ત્યારે ગર્વ અનુભવે છે. આજે મહારાણા પ્રતાપસિંહજીને સતત પ્રણામ કરું છું. એ સાથે અમે એને પણ પ્રણામ કરીએ છીએ જેને રાણાને મહારાણા બનાવવા માટે યોગદાન આપેલું હતું. એ મેવાડનો સમગ્ર રાજપૂત સમાજ હોય, ત્યાંના ભીલ લોકો હોય કે જેણે કોરેલા યુદ્ધ કરીને મહારાણાની યુદ્ધની અંદર સફળતા પાવી હતી. એમના સેનાપતિ હાકીમ ખાન સુરી હોય, એવા કરોડો સૈનિકો જેણે મહારાણા પ્રતાપ માટે પોતાનો પ્રાણ ન્યોછાવર કરેલ છે, શહીદ થયેલ છે, બલિદાન આપેલ છે, જેને કારણે આજે સમગ્ર વિશ્વ જ્યારે મહારાણાને એક ગર્વથી નજરે જુએ છે. આજે મહારાણાને પણ સતત પ્રણામ કરીએ છીએ અને મહારાણાને મહારાણા બનાવનાર એ સર્વ સેનાપતિઓ હોય, એના સૈનિકો હોય, એ રાજપૂત સમાજ હોય, એ મેવાડ હોય કે ત્યાંની ભૂમિ હોય, એ સર્વેને હાટી ક્ષત્રિય યુવા સંગઠન વતી અમે એને સતત પ્રણામ કરીએ છીએ. જય મહારાણા.